જીવા y બરાબર x એક જીવા આપેલી છે અને બીજો એક ઉપલે કોઈ 2x² + 3y² બરાબર 24 પર કપાતા રેખાખંડની લંબાઈ મેળવવાની. તો અહીંયા શું કરશો 24 વડે ભાગશો 24 છે ને યસ તો 2x² / 24 + 3y² / 24 બરાબર 24 ના છેદમાં 24 રાઈટ. તો અહીંયા તમને મળશે x² / 12 y² / 8 અને 1 અને આ તમને મળશે a² બરાબર 12 b² બરાબર 8. અહીંયા સુધી કોઈ વાંધો નહીં. આ તો ઈઝી વસ્તુ છે. હવે કપાતા રેખાખંડની લંબાઈ એટલે સમજો કે માની લો કે આ ઉપર લઈ જાય આ ઉપર લઈ જાય a greater b જેટલા આપણે સૂટેલો ઉપલે બતાવ્યો અથવા તો જે પ્રધાન અક્ષ હોય એવો ઉપલે આપણે બતાવેલો છે. ઓકે હવે એક જીવા છે નાભી જીવા એવો શબ્દ નથી વાપર્યો માત્ર કયો શબ્દ વાપર્યો છે જીવા એટલે નાભીમાંથી જ પસાર થાય એવું જરૂરી નથી. પહેલી વાત આ છે નાભી જીવા શબ્દ હોય તો શેમાંથી પસાર થવું જોઈએ નાભીમાંથી જીવા પસાર થવી જોઈએ. તો આપણે y બરાબર x હોય ને તમે y બરાબર mx + c સાથે સરખાવો ને તો તમને ખબર પડે કે y ના y x ના x તો m બરાબર કેટલા હોવા જોઈએ 1 હોય અને c બરાબર કેટલા હોવા જોઈએ 0 તો જ y બરાબર x થાય. m બરાબર 1 એટલે tan θ બરાબર 1 એટલે કે θ બરાબર 45 ડિગ્રી ખબર પડે y બરાબર x હોય તો ખૂણો કેટલો થાય 45 ડિગ્રી ખબર પડી નહીં. શું કર્યું મેં અહીંયા સરખાવો તો અહીંયા c કાઈ નથી અહીંયા c ની કિંમત કઈ નથી 0 છે અને m ની કિંમત કેટલી કહેવાય 1. ઓકે તો તમને ઢાળ બરાબર કેટલો મળ્યો તો કે 1 m બરાબર 1 મળ્યું. m એટલે હું લખી કો tan θ લખી કો tan θ બરાબર 1 tan θ બરાબર ઠીક 1 એટલે કેટલા લખી કો tan 45 લખી કો એનો મતલબ θ બરાબર કેટલા થશે એટલે કે આ જે રેખા રહી ને એનો ખૂણો કેટલો હશે 45 ડિગ્રી. y બરાબર x રેખા છે માની લો કે y બરાબર x આવી જીવા છે આ y બરાબર x જીવા છે. હવે તમને શું કીધું આ જે જીવા રહી ના જીવા એના દ્વારા કપાતા રેખાખંડ એટલે આનો રેખાખંડ ને આનું નામ કરી દઈએ p અને q. આનું તમારે આટલી તમારે લંબાઈ મેળવવાની. તો આ રેખા રહી એનું સમીકરણ આપણને આપેલું છે આ રેખા નામ દર્શાવી તો રેખાનું સમીકરણ આપેલું y બરાબર x ઉપરનું સમીકરણ આપેલું છે x² / 12 + y² / 8 બરાબર 1. તો આ બે એકબીજાને છેદે છે બે બિંદુએ છેદતા હોય એટલે શું થાય બેનો ઉકેલ ગણ મેળવવો પડે. ઉકેલ ગણ મેળવવો એટલે શું કરવાનું લોપની રીત વાપરશો તો આમાં લોપની રીત વપરાતી નથી. મારો કહેવાનો મતલબ સમજો કોઈ પણ બે વક્ર છે એનું છેદ બિંદુ મેળવવું હોય આ પહેલો વક્ર છે અને આ બીજો વક્ર એનું છેદ બિંદુ મેળવવું હોય તો આ બે છેદ બિંદુ એને ક્રિએટ થતા હોય માની લો તો બેનો ઉકેલ નાખો. માની લો કે આ y બરાબર x ઘન છે અને માની લો કે આ y બરાબર 3x² છે તો એના છેદ બિંદુ કેટલાથી તમને મેળવવાનું કે તો મળી જાય છેદ બિંદુ કેવી રીતે મેળવવાના બેને ઉકેલી નાખવાના. ઉકેલવાના કેવી રીતે વક્રોને સાહેબ અમને તો રેખા ઉકેલતા આવડે લોપની રીત બાકી કેવી રીતે ઉકેલ તો બહુ ઈઝી છે. આમાં તો એક રેખા છે ને એક શું છે ઉપવલય છે તો સિમ્પલ છે બરાબર. અહીંયા x² / 12 + y² / 8 બરાબર 1 માં આમાં y બરાબર x લેતા y બરાબર x મૂકી દો y ની જગ્યાએ હું મૂકી દઉં x તો તમને શું મળશે x² / 12 પ્લસ x² / 8 બરાબર 1 રેડી. તો શું મળશે આપણને અહીંયા જુઓ તો અહીંયા તમને લસા કેટલો હશે તો કે 24 લસા આવશે ખબર પડે 12 અને 8 નો લસા 24 થાય 8 તરી 24 12 2 24 લસા 24. અહીંયા 12 જણા કેટલા થાય 2x² રાઈટ. અહીંયા જણા કેટલા થાય 3x² બરાબર 1 તો કેટલું આવ્યું 5x² બરાબર 24 એટલે કે x² બરાબર 24 ના છેદમાં 5 એટલે કે x બરાબર +or - √24 ના છેદમાં 5. આ x ની +or - વાળી કિંમત આવી રેડી આલી ખબર પડી. હવે આ તમને જે બિંદુ મળ્યું p એનો xm શું હશે તો p નો xm હશે +24 ના છેદમાં √5 અને q નો xm હશે -24 ના છેદમાં √5 એટલે માઈનસ √24 ના છેદમાં 5 બરાબર. અહીંયા 24 ના છેદમાં √5 નો લખે શું લખાય √24 ના છેદમાં 5 xm થયો રેડી. હજી ym તો મેળવવાનો ym કેવી રીતે મેળવશો આને તમે આની અંદર મૂકી આવો અથવા તો આને તમે આની અંદર મૂકી છેદ બિંદુ મેળવો એટલે બેય ઉકેલવા અને ઉકેલવા માટે લોપની રીત જ વપરાય એવું જરૂરી નથી. તમે આ સિવાયની પણ રીત શીખી ગયા છો યાદ છે આદેશની રીત આવું તમે શીખ્યા છો
ચોકડી ગુણાકારની રીત તમે શીખાવો, બરાબર? આમાં ચોકડી ગુણાકારની રીત નહીં લાગુ પડે, આદેશની રીત લાગુ પડશે. ખબર છે એમાં આદેશ શું કરતા હતા? ગમે એકને સૂત્રમાં કરતા પણ બીજામાં જઈને મૂકી આવતા હતા. આમાં y બરાબર x આપેલું જ છે, કદાચ x - 2 આપ્યું તો y ની જગ્યાએ શું મૂકી આવે? x - 2 એટલે છેદ બિંદુ મળી જાય. હવે y બરાબર x છે, કાં તમે x ની કિંમત અહીંયા મૂકો, કાં તમે x ની કિંમત અહીંયા મૂકો, તમને જે ઈચ્છા પડે તો ક્યાં મુકાય? આમાં જ મૂકી દેવાય. તો y બરાબર x, તો y બરાબર કેટલા થયા? ±√24/5. ઓકે, આ તો બહુ સિમ્પલ થઈ ગયું ભાઈ. અહીંયા તમને y એમ √24/5, સોરી -√24/5 અને +√24/5, અને અહીંયા કેટલો આવશે? -√24/5. અને x બરાબર y. એનો મતલબ એમ કે બે બિંદુઓ મળ્યા ભાઈ. એક p મળ્યું √24/5 અને q મળ્યું તમને -√24/5 -√24/5. હવે આ બે વચ્ચેનું અંતર મેળવવાનું છે ભાઈ. આ લંબાઈ મેળવવું તો શું કરાય? અંતર સૂત્ર શું કહે આપણને? બચારો કાઈ નથી કહેતું. તો pq બરાબર કેટલા થાય? તો કે √xm - ym નો વર્ગ એટલે √24/5 +√24/5. ખબર પડી? એનો વર્ગ પ્લસ ના પ્લસ અહીંયા શું આવશે? √24/5 +√24/5 એનો વર્ગ. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો એક વસ્તુ. શું જોઈ શકો છો? તો √24/5 કેટલી વાર? બે વાર. શું બે વાર? ચાર વાર નહીં, તો બે વાર. 2/24/5 નો વર્ગ પ્લસ અહીંયા આવું થશે બે વખત √24/5 નો વર્ગ. તો એ તમને શું મળશે? જુઓ, 4 24 5 પ્લસ 4 24 5. સમજાણું હું કર્યું કે નહીં? સમજાણું કેમ આવું કર્યું? ખબર પડી? 2 નો વર્ગ 4 √24/5 નો વર્ગ 24/5. 2 નો વર્ગ 4 √24/5 નો વર્ગ 24/5. તો તમને અહીંયા આવું મળે 24 96/5 24 96/5 192/5. આ આપણું અંતર થઈ ગયું PQ નું. આવો કોઈ ઓપ્શન હોય તો જોઈ લ્યો. બરાબર? ઓપ્શન નંબર D. નંબર D. નેક્સ્ટ છે 39 માં હું હિન્ટ આપું છું, જાતે ગણવાનો છે. ઉપર આપ્યો છે x²/4 + 2y²/4 બરાબર 4/4. હાલે. ઓકે, તો x²/4 + y²/2 બરાબર 1. આ ઉપવલય માટે 1 - 2 માંથી દોરેલા સ્પર્શક ક્યાંથી દોરવાના છે? 1 - 2. તો પહેલા ચેક કરવાનું 1 - 2 આના પરનું છે કે નથી. 1 - 2 આ ઉપવલય પરનું છે કે નથી. તો વિચારો જોઈએ. ધ્યાન આપો, વિચારો જોઈએ. 1 - 2 ઉપવલય પરનું છે એ ચેક કરવા માટે શું કરવાનું? અહીંયા 1 મૂકો અને -2 મૂકો. અહીંયા 1 મૂકો તો કેટલું થાય? 1/4. અહીંયા -2 મૂકો તો કેટલું થાય? 4/2. એટલે કે 4/2 એટલે 2 થશે અને 1/4 2 + 1/4 બરાબર 1 થાય. જો અહીંયા તમે શું મૂક્યું? x ની જગ્યાએ -1. સાંભળો, x ની જગ્યાએ 1, y ની જગ્યાએ હું મૂક્યું? -2. 1 અને -2 મૂક્યું તો 1 નો વર્ગ 1 થાય 1/4 પ્લસ -2 નો વર્ગ 4 થાય 4/2 એટલે કે 2 બરાબર 1. તો આના બરાબર 1 થાય? ન થાય. એનો મતલબ કે આ 1 - 2 બિંદુ ઉપવલય પરનું નથી. ઇન કેસ જો ઉપવલય પરનું આ બિંદુ હોત તો સમીકરણ આવું હોત: x(x1/a² + y(y1/b² = 1). આવું સમીકરણ જો ઉપવલય પરનું હોત તો. આ ઉપવલય પરનું નથી, ઉપવલયની બહારનું બિંદુ છે. ઉપવલયની બહારનું બિંદુ છે. સમજો કેવું છે? ઉપવલયની બહારનું બિંદુ છે. તો ઉપવલયની બહારનું બિંદુ છે એટલે આ પ્રકારની પરિસ્થિતિ થઈ. આજે તમને એનો કોન્સેપ્ટ ક્લિયર કરાવી દઈશ ગમે તે થાય. આ ઉપવલય થયું. આ એની બહારનું બિંદુ કયું બિંદુ કીધું છે? 1 અને -2. 1 અને -2. અહીંયા કેટલું બિંદુ છે? એટલે એના સ્પર્શકો વચ્ચેનો ખૂણો એટલે તમારે આ ખૂણો મેળવવાનો છે કે આ ખૂણો કેટલો થાય. કયું બિંદુ છે? 1 અને -2. ઓકે, તો જ્યારે બહારનું બિંદુ આપ્યું, આપણી પાસે 3 ઉપવલયના સ્પર્શકના સમીકરણ હતા. એમાં બહારનું બિંદુ એક ઉપવલય પરનું નથી. ઉપવલય પરનું હોત તો સમીકરણ શું આવે? x(x1/a² + y(y1/b² = 1). આ ક્યારે? ઉપવલય પરનું બિંદુ. કયું બિંદુ? x1 y. તો આ સમીકરણ આવે. ઓકે, હવે આ તો ઉપવલયની બહારનું બિંદુ. હવે બીજા કયા સમીકરણ બાકી? એક આ રહ્યું y = mx ± √a² m² + b². અને ત્રીજું આવું રહ્યું x/a cos θ
પ્લસ વાય અપોન બી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1. કયું સમીકરણ વાપરવું? છેલ્લું. આવડું સમીકરણ વાપરશું તો આમાં થીટા ક્યાં ખબર છે? હા ચાલે હો, એમ ચાલે. સાચું, એમ તમને ખૂણો મળી જાય. પણ એ જે ખૂણો મળે ને સ્પર્શક વચ્ચેનો ખૂણો ન મળે, એ થીટા રહ્યો ને અહીંયાથી અહીંયાનો ખૂણો મળે. સમજજો, આ થીટા રહ્યો ને આ અક્ષ સાથેનો ખૂણો મળે. સમજો છો મારી વાત? તમે જ્યારે પી ઓફ થીટા લખો છો અહીંયા ધ્યાન આપો, અહીંયા ધ્યાન આપો. તમે જ્યારે જોવો છો કે પી ઓફ થીટા બિંદુ લખો છો, પી ઓફ થીટા બિંદુ, ત્યાં તમે અહીં આટલો ખૂણો લ્યો છો કે નહીં? તમને તો શું પૂછ્યું છે? સ્પર્શકો વચ્ચેનો ખૂણો. એટલે આ ખૂણો જે તમને મળે ને એ આ અક્ષ સાથેનો ખૂણો મળે કે નહીં? સમજાવી વાત? એનો મતલબ એમ કે આ સમીકરણ પણ આવશે નહીં. આ સમીકરણ વૈધું. કયું વૈધું? y બરાબર m. તો તમને સાહેબ આમાં ક્યાં ખૂણો મળશે? ચિંતા કરો, m મળશે ને. m બરાબર હું લઈ લેશો? tan થીટા થઈ જશે. ઓકે, તો હવે આપણે શું કરાય? અહીંયા ધ્યાન આપજો. હવે આપણે શું કરાય? તો એક જ સમીકરણ વાપરશું. કયું? y બરાબર mx પ્લસ અંડર રૂટ ઓફ a સ્ક્વેર m સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. એટલે કે જો પ્લસ હશે ને એ આ સમીકરણ હશે, માઈનસ હશે ને આ સમીકરણ હશે. એટલે કે y બરાબર mx પ્લસ અંડર રૂટ ઓફ a સ્ક્વેર m સ્ક્વેર b સ્ક્વેર એ આ સમીકરણ હશે ને y બરાબર mx માઈનસ અંડર રૂટ ઓફ a સ્ક્વેર m સ્ક્વેર b સ્ક્વેર આ સમીકરણ હશે. આ ધન વાળું સમીકરણ છે, આ ઋણ વાળું સમીકરણ છે. ઓકે, તો હવે આપણે શું કરશું? આટલું તો મને મળી ગયું. a અને b ખબર છે? હા, a અને b a સ્ક્વેર b સ્ક્વેર ખબર છે. ઓકે, પછી m નથી ખબર. m તો મેળવવાનો, ઢાળ તો મેળવો. ઢાળ ભરશો તો તમને tan થીટા મળશે. તો હવે શું કરવું? y અને x ખબર છે? કેવી રીતે ખબર પડી? આ સ્પર્શક પરનો જ બિંદુ છે ને, આ ગણો તો પ્લસ સ્પર્શક, આ ગણો તો માઈનસ સ્પર્શક. પણ 1 અને -2 બિંદુ ઓપોઝિટ પરનો બિંદુ નથી. કોના પરનું બિંદુ છે? સ્પર્શક પરનું બિંદુ છે. બરાબર? તો જ્યારે આવું બને ત્યારે શું કરો? સમાધાન કરી નાખવાનું. તો કે 1 -2 બિંદુ કેવું છે? સ્પર્શક ઉપર નહીં પણ સ્પર્શક પર છે. એ સમાધાન કરે તો 1 અને -2 છે તો y ને m કેટલા લખવાના? -2. m ના m x ને કેટલા લખવાના? 1 પ્લસ ઓર માઈનસ અંડર રૂટ ઓફ a સ્ક્વેર એટલે 4 m સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એટલે 2. પડી ખબર? એટલી. હવે શું કરશો? તો m ને આ બાજુ લ્યો, -2 - m બરાબર પ્લસ ઓર માઈનસ અંડર રૂટ ઓફ 4m સ્ક્વેર પ્લસ 2. બરાબર ભાઈ? સમજાય છે આટલું? હવે શું કરશો? બે બાજુ વર્ગ કરો તો એ શું થાય? -2 - m નો વર્ગ બરાબર અહીંયા પ્લસ ઓર માઈનસ નીકળી જાય, વર્ગમૂળ નીકળી જાય. કેટલું હવે? 4m સ્ક્વેર પ્લસ 2. રેડી? હવે તમને -2 નો વર્ગ કેટલો થાય? 4 પ્લસ 2 ગુણ્યા પેલું પદ ગુણ્યા બીજું પદ કેટલા થાય? 4m પ્લસ બીજા પદનો વર્ગ કેટલો થાય? m સ્ક્વેર. જો અહીંયા તો 2 માઈનસ હતો તો એ બધું પ્લસ આવે. બોલો હું કામ આવ્યું ખબર પડી? 2 માઈનસ હોય તો પ્લસ જ થઈ જવા, કારણ કે વર્ગ થાય છે. એવું લાગે તમારી -1 કોમન કાઢો, -1 કોમન કાઢો એટલે અંદર હું 2 + m પદે -1 નો વર્ગ ધન થઈ જાય. બાકી કોણ રહ્યું? 2 + m. સાહેબ શું બોલો છો? કઈ ખબર પડતી નથી. હું કહેવા એમ માંગુ છું કે જો તમે આનો વર્ગ કરો તો પહેલા પદનો વર્ગ એટલે કે -2 નો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું પદ ગુણ્યા બીજું પદ 2 ગુણ્યા -2 ગુણ્યા -m પ્લસ 4m થઈ જાય પ્લસ -m નો વર્ગ એટલે કેવો થઈ જાય? પ્લસ m નો વર્ગ થઈ જાય. ઓકે, હવે એવો 4m સ્ક્વેર પ્લસ 2. ચાલો તો આ બધાયના બાજુ લઈ લઈએ. આ બધાય બાજુ હોય તો 4m સ્ક્વેર એઝ ઇટ ઇઝ, m સ્ક્વેર આ બાજુ આવ્યો એટલે 4m સ્ક્વેર - m સ્ક્વેર -4m પ્લસ 2 -4 બરાબર 0. જો મેં બરોબર કહ્યું. 4m સ્ક્વેર અને 2 એ બે એઝ ઇટ ઇઝ સાઈન લીધી. આ બધાયની સાઈન બદલી નાખવી પડશે. આ બધાય ધન છે, ઓલી વચ્ચે કેવા થઈ જાય? ઋણ થઈ જાય. તો 4 ઓલી બાજુ એટલે -4. h કેમ લખવા? 4 છે આ 4. ઓકે, -4 થઈ જાય, -4m થઈ જાય અને m સ્ક્વેર થઈ જાય. 4m સ્ક્વેર - m સ્ક્વેર 3m સ્ક્વેર -4m -2 बराबर 0. હવે अब क्या होगा? હવે બહુચક અથવા તો અંતિમ પદ જે અનુકૂળ આવતું હોય એ અંતિમ બહુચક વાપરવું હોય તો d બરાબર શું થાય? b² - 4ac. b² એટલે -4 નો વર્ગ -4 * 3c એટલે -2. 16 માઈનસ પ્લસ 4 * 12 24. 16 ને 24
24 40 એવું 40 રેડી તો d બરાબર કેટલા આવ્યા 40 હવે આપણને ખબર છે બે ઉકેલ મળશે m ના બે ઉકેલ મળશે આપણે લખતા હતા આલ્ફા અને બીટા એવું લખતા હતા ખબર છે a અને b જે લખતા અહીં આપણે m લખશું m બરાબર શું મળશે -b પ્લસ ઓર માઈનસ √b છેદમાં 2 આ સમજાવવાની જરૂર ખરી આવડે ને સાહેબ આનો ધંધો કર્યો મેં 10 માં તો માઈનસ ના માઈનસ b એટલે કેટલા થાય b -4 પ્લસ ઓર માઈનસ √d b એટલે થાય 40 છેદમાં 2 એ એટલે કેટલા થાય 3 તો અહીંયા તમને કેટલું મળશે 4 પ્લસ ઓર માઈનસ 40 એટલે 4 દાણા 40 થાય 4 દાણા 40 4 નું વર્ગમૂળ કેટલું 2 એટલે 2√10 કોઈ વાંધો આ સમજાવવાની વાત હવે સાયન્સ માં હવે બધા સ્ટેપ ની મુકાય તો સમજી જવાના 2√10 અને અહીંયા શું હશે 2 * 3 અહીંયાથી 2 બહાર નીકળી જાય 2 પ્લસ ઓર માઈનસ √10 છેદમાં 2 * 3 2 2 કેન્સલ એટલે તમને m ની બે કિંમત મળી 2 પ્લસ √10/3 અને બીજી મળી 2 √10/3 આને કહી દો m1 આને કહી દો m2 આમની વચ્ચેનો ખૂણો મેળવવાનો છે કેવી રીતે મળે tan alpha = m1 m2 છેદમાં 1 પ્લસ m1 * m2 હવે તમે જાતે ગણી અને આલ્ફા લાવશો પણ તમારો જવાબ 4 માંથી ગમે એક આવશે પેરાબોલા હાઇપરબોલા પેરાબોલા હાઇપરબોલા એટલે અતિવલય ચાલો સ્ટાર્ટ કરું આપણને અતિવલયની વ્યાખ્યા શું છે તે વ્યાખ્યા આપી આપણે મગજમાં આટલું રાખવાનું e > 1 આવશે શું આવશે e બાકી બધાય સૂત્રો જે ઉપવલયના છે ઈ જ છે એક ફેરફાર શું થશે તો કે b² = a² e² - 1 આવશે 1 - e² ની જગ્યાએ શું આવશે e² - 1 ઓકે ઇન કેસ તમે 1 - e² લઈ લેશો ને તો તમારો જવાબ અહીંયા ઋણ આવશે કોઈનો વર્ગ કોઈ દિવસ ઋણ થાય નહીં એટલે તમને ખબર પડી જશે કે e² - 1 ની આવે સોરી 1 - e² ની આવશે હશે e² - 1 તો આની અંદર બધા સમીકરણો પહેલા પેજમાં કાંઈ જ નથી અનુબદ્ધ સમીકરણ કોને કહેવાય નાભિલંબની લંબાઈ કેટલી નિયમિકાનું સમીકરણ કયું બરાબર શિરોબિંદુઓ કોને કહેવાય બધી વસ્તુ આપણે જે ગુજરાત બોર્ડનો લેક્ચર જોયો છે એની અંદર બધું આવી ગયું છે ઓકે અતિવલયના પ્રચલ સમીકરણો એ પણ આપણે જોયા હતા a sec θ અને b tan θ આ એનો પ્રચલ સમીકરણ જેમ ઉપવલયની અંદર હતા p of θ = શું હતું a cos θ b sin θ એમ આની અંદર શું આવશે a sec θ b tan θ આ અતિવલય માટે અને આ જે હતું ઈ ઉપવલય માટે ઓકે નેક્સ્ટ છે અતિવલયનું સહાયક વૃત્ત કોને કેવું તો જુઓ x² / a² - y² / b² = 1 x² / a² - y² / b² = -1 તો આમાં સહાયક વૃત્ત શું બને તો યાદ કરો ઉપવલયમાં x² + y² = a² સેમાં વધતું હતું જ્યારે a > b હોય ત્યારે ઉપવલયમાં a > b હોવું અને આમાં કેવું હોવું જોઈએ બરાબર 1 આમાં a < b હતું ઉપવલયમાં આમાં શું હોવું જોઈએ -1 ખબર છે આમાં < નહીં જોવાના શેમાં નહીં જોવાના અતિવલય ઉપવલયમાં શું જોવાનું < જોવાનું ઓકે તો અહીંયા શું બનશે x² + y² = b² તો આ થઈ ગયા સહાયક વૃત્તના સમીકરણો જો આવું ઉપવલય હોય તો સહાયક વૃત્ત આવું સોરી જો આવું અતિવલય હોય તો સહાયક વૃત્ત આવું અને જો આવું અતિવલય હોય તો સહાયક વૃત્ત આ x² + y² = b² આવું આપણે ઉપવલયમાં જોયું હતું પણ સંજોગવશાત લગભગ એકાદ દાખલો આવ્યો હોય તો ભલે સહાયક વૃત્તનો એ કે આવ્યો જ નથી બરાબર નિયમિક વૃત્તનો આવ્યો તો એક દાખલો હવે આગળ જઈએ તો તમને a sec θ અને b tan θ ની ચિંતા કરવામાં જવા દો તેલ લેવા ગયું પછી sp એમાં હતું a * 1 + e cos θ રેડી આ શેની વાત કરું ઉપવલય s' p a 1 - e cos θ ઓકે અહીંયા શું આવશે અહીંયા આવશે અતિવલયમાં sp = a e sec θ - 1 e sec θ - 1 અને s' p = a e sec θ + 1 આની પણ જરૂર નથી પડી બરાબર કારણ કે જો sp ને s' p એટલે શું થાય તો ઉપવલયની અંદર શું થતું હતું આને તમે કહેશો s આને કહેશો s' યાદ રાખો નાભીને s વડે દર્શાવાય અહીંયા આગળના બિંદુને શેના વડે દર્શાવાય છે p વડે sp અને s' p આ અંતર માપો તો sp અંતર હંમેશા આટલું જ હોય કદાચ એવું ક્યાંક આવે કે આ બે વચ્ચેનું અંતર મેળવો ડાયરેક્ટ તમે મેળવી શકો અને જો ડાયરેક્ટ ન મેળવવું હોય તો શું કરવાનું
p બરાબર શું લખવાનું a cos θ b sin θ s બરાબર શું લખવાનું a, 0 જો તમે આ બેનું અંતર સૂત્ર વાપરશો ને તમને આ મળી જાય બરોબર તો નો યાદ રાખો હોય તો નો યાદ રાખો જરૂર પડે તમને આ બે તો આવડે આ a, 0 ના a cos θ b sin θ બે વચ્ચેનું લંબ અંતર એ બે વચ્ચેનું અંતર મેળવતા આવડે અંતર સૂત્રની મદદથી આવડે ને તો સમીકરણો નહીં યાદ રાખો સમજ્યા તમે વાતને કે નહીં ઓકે તો નો યાદ રાખતા ભાઈ પછી જે અતિવલય પરના બિંદુ આગળનું સ્પર્શકનું સમીકરણ ક્યાં અતિવલય ઉપરનું બિંદુ ધ્યાન રાખજો અતિવલય ઉપરનું બિંદુ અહીંયા આગળનું બિંદુ તો એનું સમીકરણ શું બને અહીંયા આગળના બિંદુ અતિવલય ઉપરનું યાદ રાખજો શેના પરનું અતિવલય ઉપરનું એના પરનું ત્યારે શું બનશે x(x1/a² -y(y1/b² બરાબર 1 ઓલામાં પ્લસ હતું માઈનસ અને આ યાદ રાખવામાં ઈઝી છે x2/a² -y2/b² બરાબર 1 જેવું જ છે પણ x2 ની જગ્યાએ x(x1) છે y2 ની જગ્યાએ y હજી માની લો કે અહીંયા પરનું જ બિંદુ હોય પણ હવે θ સ્વરૂપે હોય p of θ અને ખૂણો તમને θ ખબર હોય તો એવા સમયે તમારા સ્પર્શકનું સમીકરણ શું બનશે x/a sec θ -y/b tan θ ઓલામાં શું હતું x/a cos θ y/b sin θ તો એમાં cos θ અને sin θ હતા ને એ પ્રચલ સમીકરણો આમાં sec θ અને tan θ તો અહીંયા sec θ અને tan θ આવશે વચ્ચે શું આવશે માઈનસ કારણ કે અતિવલયનો રૂલ જ એવું કે વચ્ચે શું આવશે માઈનસ ઓકે રેખા અતિવલયને સ્પર્શેની શરત તો તમને ખબર છે y = mx + √a² m² + b² કોનું સમીકરણ હતું ઉપર અહીંયા શું આવશે વચ્ચે માઈનસ તો એનો મતલબ અહીંયા શું છે આ શું છે y = mx + c છે તો c બરાબર કેટલા થાય +or - √a² m² - b² થાય તો અતિવલય રેખાને સ્પર્શેની શરત શું થઈ c બરાબર +or - √a² m² - b² સ્પર્શે છે કે નહીં ચેક કરવા માટે તમારે આનો ઉપયોગ કરી લેવાનો ધ્યાન આપજો બાકી તમને આ તો આવડે સ્પર્શકનું સમીકરણ એક આ થાય y = mx +or - √a² m² - b² ઓકે તો સ્પર્શકનું સમીકરણ આપણે લઈ લીધું m ઢાળવાળા અને બીજું જો આમાં એક સરસ મુદ્દો છે a² m² - b² > 0 હોય આ > 0 એટલે આ ધન મળ્યું આવી તો બે સ્પર્શક દોરી શકાય બરાબર 0 મળે આ કંઈ ન મળે તો એક જ સ્પર્શક દોરી શકાય અને <0 મળે આ <0 મળે એટલે આ ઋણ મળ્યું વર્ગમૂળની અંદર ઋણ આવ્યું એટલે વાસ્તવિક સંખ્યા મળે નહીં અને ત્યારે તમે એક સ્પર્શક દોરી શકો નહીં ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે જો અહીંયા આગળ હોય ને આ બિંદુ તો એક સ્પર્શક મળે માની લો કે અહીંયા આગળ હોય તો બે સ્પર્શક એક આ સ્પર્શક બને કે ભાઈ સ્પર્શક થાને આ એક સ્પર્શક બને અને આ એક અને બીજું સ્પર્શક જો બહારનો બિંદુ હોય તો બરાબર અહીંયા આગળનો બિંદુ હોય અહીંયાથી કેટલા સ્પર્શક મળ્યા તમને બે અતિવલય પરનું હોય તો કેટલા સ્પર્શક મળે માત્ર એક પણ અહીંયા આગળનું કોઈ બિંદુ હોય તો અહીંયા બેને કોમન હોય સ્પર્શક કયો દોર્યો એક અહીંયા આગળ તો તમે કયો સ્પર્શક દોર્યો એક સમજાય તમને મારી વાત તો સ્પર્શક દોરવા માટે જરૂરી છે કે અતિવલયનું બહારનું બિંદુ હોય આ અતિવલયનું અંદરનું બિંદુ કહેવાય આ રે અતિવલયના બહારના બિંદુ આમાં ઊંધું ઉપવલયમાં અંદરના બિંદુ કહેવાય અને આ બહારના બિંદુ કહેવાય રેડી અતિવલયમાં આ અંદરનું બિંદુ કહેવાય અને આ બધા જે બહારના બિંદુ કહેવાય બરાબર ખબર પડી ઓકે હવે x²/a² ને કેટલા સ્પર્શક દોરી શકાય આપણે જોઈ લીધું એટલે એને જવા જ દઈએ આગળ અતિવલયની નિયામિકા વૃત્ત તો ઉપવલયની નિયામિકા વૃત્તનું સમીકરણ શું હતું x² + y² = a² + b² અને અહીંયા શું આવશે a² - b² ધેટ્સ ઇટ આને શું કહેશો નિયામિકા વૃત્ત બરાબર અને યાદ રાખજો બધી વસ્તુ આમાં જરાય મિસ્ટેક કરતા નહીં ઘણા બધા સૂત્રો છે બધા યાદ રહી જાય ઘણી બધી વાર પ્રેક્ટિસ કરશો તો તમને મગજમાં બેસી જાય અને બધાની સાબિતી મેં તમને જેમ કીધું નાની સાબિતી છે કેવી રીતે s બરાબર તમારે a sec θ b tan θ લઈ લેવાનું અને સોરી p બરાબર a sec θ b tan θ લઈ લેવાનું s બરાબર કેટલા લેવાના a, 0 બે વચ્ચેનું અંતર મેળવો એટલે જવાબ આવી જાય તો આ લોકો આને શું કહે સૂત્ર કહે સમજ્યા તમે વાતને તો અમુક સૂત્રો તો યાદ જ નથી રાખવાના ડાયરેક્ટ આપણે જે જરૂરિયાત પડે એ પ્રમાણે ઉપયોગમાં લઈ જ લેવાના બરાબર અને અમુક સૂત્રો તો આપણે મગજમાં બેહાડવા જ પડશે કે આ જ થશે એની સાબિતીઓ છે પણ સાબિતીઓ ભવિષ્યમાં ક્યારેક જોઈશું મેળ પડશે તો નિયામિકા વૃત્ત કોને કહેવું તો જ્યાં આગળ સ્પર્શક કેટલા ખૂણો બનાવે 90 ડિગ્રી અને નિયામિકા વૃત્ત કે આટલું યાદ રાખજો નિયામિકા વૃત્ત જો વાંચો સમતલના જે બિંદુઓમાંથી અતિવલય x² / a² - y² / b² = 1 ને પરસ્પર લંબ હોય
તેવા બે સ્પર્શકો દોરી શકાય તેવા બિંદુઓનો ગણ એક વર્તુળની બાજુમાં જો તમને 90 ડિગ્રીનો ખૂણો આપ્યો છે. ઓકે, હવે અતિવલયના અને જો એમ કીધું કે a લેસ ધેન b હોય તેવા અતિવલય નિયમિક વૃત્ત મળે નહીં. શું કામ ન મળે? x² + y² બરાબર શું છે? a² - b². માની લો કે તમારું અતિવલય આવું છે x² / 9 + y² / 16 સોરી -y² / 16 બરાબર આવું અતિવલય. હવે આનું નિયમિક વૃત્ત મેળવવાનું કે શું કરશો? તો x² + y² બરાબર 9 - 16 આવું થાય. કેટલો જવાબ? કોઈના વર્ગોનો સરવાળો કોઈથી માઈનસ થાય? કારણ કે વર્ગ કરો તો શું થઈ જવાનું? ધન થઈ જવાનું. તો આવા સંજોગોમાં તમને નિયમિક વૃત્ત મળે. તો આવા જ MCQ હોય તમને એમ આપે કે આનું નિયમિક વૃત્ત ગોતો. જો સમીકરણ તો નિયમિક વૃત્તનો આવડે ઠીક છે, બાકી અઠે ગઠે દ્વારકા હોય બરાબર. એમાં બે એવું વિચારે કે x² + y² બરાબર 25 આપી દે ને, તો વિચારે આ નિયમિક વૃત્ત હશે 9 છોડ 25 થાય ને, તો ઉપોલીની વાત થઈ ગઈ. એ પ્લસ હોય ઉપોલી હોય તો આવું થાય. પણ અતિવલય હોય વચ્ચે જો આ a લેસ ધેન અહીંયા 16 હોત ને અહીંયા 9 હોત ને તો વાંધો નહોતા. તો 16 - 9 થઈ જાય ને જવાબ તમારો કેટલો આવે? 7 આવે. તો નિયમિક વૃત્ત મળે બરાબર. પણ અહીંયા 9 ને અહીંયા 16 છે, a લેસ ધેન b હોય તો નિયમિક વૃત્ત મળે નહીં. ભાઈ કેલ્ક્યુલેટરમાં શું નિયમિક વૃત્ત ગણે છે? નહીં ગણી શકે. અહીં ધ્યાન આપજો. હવે અતિવલયના અનંત સ્પર્શકો, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. અનંત સ્પર્શકો, અતિવલયના અનંત સ્પર્શકો ધ્યાન રાખજો. તો જુઓ આ અતિવલય છે, આ અતિવલય છે, બે બાજુ મળે. રાઈટ. અનંત સ્પર્શકો મીન્સ અહીંયા ટચ ન થવું જોઈએ, થોડું નજીકથી નીકળી જવું જોઈએ. સ્પર્શક જ નથી થતું. આ ટચ ન થવું જોઈએ, અહીંયા પણ ટચ ન થવું જોઈએ, નજીકથી નીકળી જવું. તો આ શું બન્યા એના? અનંત સ્પર્શ. આ ક્યાં ટચ થશે? કહો જોઈએ. આ અતિવલય આમ હાલશે, 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 આમ હાલશે. ક્યાંય તમને ભેગા થવાના નથી. તો આને શું કહેવાય? અનંત સ્પર્શકો. નજીક સુધીના પણ એને ટચ નથી કરી શકતા. આમ તો એને સ્પર્શક જ ન કહેવાય, પણ છતાં એને ગણતરીમાં લઈએ અને આવા બે અનંત સ્પર્શકો મળે. આનો જે સમીકરણ આવું થાય y = b/ax. આનું જે સમીકરણ આવું થાય y = -b/ax. ઓકે, તો તમને આ જે સમીકરણ y = mx + c સાથે સરખાવો તો આ એક સ્પર્શકનું સમીકરણ ઢાળ કેટલો મળે? b/a. આનો ઢાળ કેટલો બને? -b/a. ઓકે, હવે તમને જો એમ કે આ બે વચ્ચેનો ખૂણો કેટલો થાય, તો એ ખૂણો થાય θ = 2 tan 1 b/a. આ ડાયરેક્ટ સૂત્ર પણ છે ને, આની સાબિતી પણ છે, પણ આપણે અત્યારે ડાયરેક્ટ યાદ રાખીએ કે અનંત સ્પર્શકો વચ્ચેનો ખૂણો θ એટલે શું? અનંત સ્પર્શક વચ્ચેનો ખૂણો. એને આલ્ફા દર્શાવી દઈએ કામ કરીને. તો અનંત સ્પર્શક વચ્ચેનો ખૂણો, અનંત સ્પર્શક વચ્ચેનો ખૂણો બરાબર 2 tan 1 b/a. કેવી રીતે ની સાબિતી હમણાં જો ટાઈમ રહેશે તો હું સમજાવી દઈશ. 2 tan 1 b/a. આમાં લખાણ નથી, આમાં લખાણ નથી અતિવલયના અનંત સ્પર્શક વચ્ચે. તો લખી નાખો એક લાઈન. અતિવલયના અનંત સ્પર્શક વચ્ચેનો ખૂણો, અતિવલયના અનંત સ્પર્શક વચ્ચેનો ખૂણો કેટલો બનશે? 2 આલ્ફા બરાબર 2 tan 1 b/a. 2 tan 1 b/a. મારી પડશે હો તને બેન. 2 tan 1 b/a. રાઈટ. પછી લંબાતી વલય. લંબાતી વલય એટલે શું? કોઈ ખબર મેં કીધું a બરાબર b બની જાય. યસ રાઈટ. જે વસ્તુ એકવાર અહીંયા કહેવામાં આવે મગજમાં બેહી જાય તો સાચું, બાકી બધું ખોટું. બરાબર. અહીંયા a બરાબર b હોય એટલે અહીંયા તમને y² / a² બરાબર 1, અહીંયા તમને મળે x² - y² upon a² બરાબર 1, એટલે કે x² - y² બરાબર a². આ તમને શું મળી ગયો? લંબાતી વલય. જ્યાં a બરાબર ઉપવલયમાં a બરાબર b હોય તો વર્તુળ થઈ જાય. સમજાય તમને વાત? ઉપવલયમાં જો a બરાબર b હોય તો વર્તુળ થઈ જાય. અતિવલયમાં જો a બરાબર b બને તો લંબાતી વલય. અને લંબાતી વલય હોય ને એની ઉત્કેન્દ્રતા ફિક્સ જ હોય અને ઈ હોય √2. કેટલી હોય? √2. સાહેબ ઈ કેવી રીતે? તો જો તમે યાદ ન રાખો √2 તોય ચાલશે. કેવી રીતે? તો અહીંયા તમને a બરાબર b મળે એટલી ખબર પડી લંબાતી વલય. તો b² બરાબર a², e² - 1 આટલી ખબર પડે. આમાં સૂત્રો લાગશે e² - 1. અહીંયા ધ્યાન આપજો ભાઈ બેન, આ બધું તમે ધ્યાન આપો. b² b બરાબર a મૂકવાના તો અહીંયા a² થઈ જશે. b² બરાબર a². ખબર પડી? b બરાબર a કેમ લખ્યું?
બરાબર a સ્ક્વેર e સ્ક્વેર માઈનસ 1 a સ્ક્વેર ઉડી જાય શું હોય 0 વાહ 1 આ ઉડે તો 1 આવ્યો આ ઉડે તો 0 નહીં કરવાનો 1 બરાબર e સ્ક્વેર માઈનસ 1 થઈ ગયું માઈનસ 1 આ બાજુ આવે તો 1 પ્લસ 1 બરાબર e સ્ક્વેર તો e સ્ક્વેર બરાબર 2 એટલે કે e બરાબર √2 એટલે ફિક્સ જ હોય લંબાતી વલય હોય ને એની ઉત્કેન્દ્રતા કેટલી હોય √2 MCQ બેઝિક MCQ ફોર ગુજકેટ ઘણી બધી વાર પૂછાયેલો પ્રશ્ન લંબાતી વલયની ઉત્કેન્દ્રતા નીચેના પૈકી કઈ હોય તો કઈ હોય ફિક્સ જ હોય √2 જ હોય કારણ કે a બરાબર b તો આમાં એવું લખાણ લખેલું છે આ લખેલું છે લંબાતી વલયની ઉત્કેન્દ્રતા √2 છે ઓકે અને લંબાતી વલયની નાભી લંબાઈ કેટલી છે 2b² a બરાબર તો 2b² ની જગ્યાએ a² a લખીએ કો b બરાબર a તો કેટલો જવાબ આવ્યો 2a એનો મતલબ લંબાતી વલય માટે તમને નાભી લંબાઈ 2a મળે પણ આપણે તમતારે નહીં ચિંતા કરવાની આપણે શું યાદ રાખવાનું 2b² a અને b ની જગ્યાએ શું મૂકી દેવાનું a ત્યારે મૂકી દેવાનું કેટલાનું યાદ રાખવું કેટલું યાદ રાખવું લિમિટ હોય ને બરાબર ઓકે ચાલો તો અને તો ઘણા મને પૂછતા હતા કે સાહેબ લંબાતી વલયની આકૃતિ કેવી થાય બરાબર તો એ આકૃતિની તમારે વાત જોવી હોય ને તો એ આના અતિવલય જેવી જ થાય પણ b બરાબર a હોય એ ટાઈપની આકૃતિ થાય બરાબર અહીંયા દોરેલી છે લંબાતી વલય છે અનંત સ્પર્શકો મળે છે એની વાત છે પછી દ્વિસંકોણ સમતલનો છેદ તો મેં જ્યારે શરૂઆત કરી ચેપ્ટરની જ્યારે આપણે જૂના ક્લાસમાં બેઠા હતા ત્યારે હા જૂના ક્લાસ ત્યાં જો વર્તુળ કેવી રીતે બને તો મેં તમને કીધું આમ કાપે ઓમ કાપે ઓલું કાપે એ બધું મેં તમને કીધું એ બધું આપણા પેમ્પલેટની અંદર આપણા મટીરીયલની અંદર દર્શાવેલ છે અને એમાં ખાસ ધ્યાન રાખજો જો બીટા બરાબર π/2 હોય તો વર્તુળ બીટા એટલે ખૂણો જે સમતલ દ્વારા કાપવામાં આવે એ ખૂણો 90 ડિગ્રી કપાવો છે તો એ કેટલું હોય વર્તુળ હોય જો બીટા બરાબર આલ્ફા હોય જેટલો આલ્ફા ખૂણો આલ્ફા એટલે અર્ધશિરઃ કોણ શું બોલાય અર્ધશિરઃ કોણ ઈ શું સાહેબ અર્ધશિરઃ તમે નવું ગોતી આવો બરાબર તો આ છે ને આ માન લો કે શંકુ છે ઉપર નીચે બે બાજુ તો અહીંયા આગળ જે આટલો ભાગ છે ને આટલો ભાગ આ ખૂણો આને કહેવાય અર્ધશિરઃ કોણ શું કહેવાય અર્ધશિરઃ કોણ આને કહેવાય પૂર્ણશિરઃ કોણ આખો ખૂણો એટલે પૂર્ણશિરઃ મેં બનાવ્યો બાકી આ શબ્દનો ખબર નથી ખૂણો જ કહેવાય આને અર્ધશિરઃ કોણ બરાબર ઓકે તો બીટા બરાબર આલ્ફા હોય તો છેદ પરવલય બને આલ્ફા લેસ ધેન બીટા લેસ ધેન π/2 આલ્ફા શું છે અર્ધશિરઃ બીટા શું છે તમે કઈ રીતે સમતલથી કાપો છો ઈ ખૂણાને શું કહેવાય છે બીટા એટલે સમતલ અને શંકુ વચ્ચેનો ખૂણો લખો એટલે લખી લ્યો બીટા ઇઝ ઇક્વલ ટુ સમતલ અને શંકુ વચ્ચેનો ખૂણો સમતલ અને શંકુ વચ્ચેનો ખૂણો અને આલ્ફા એટલે લખી નાખો આલ્ફા એટલે હું લખશો અર્ધશિરઃ કોણ ઈ કોનો હોય માત્ર શંકુનો એટલે લખો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શંકુનો અર્ધશિરઃ કોણ ઓકે બધું લખ્યું છે એવું ક્યાં હા લખ્યું ભાઈ ઓકે ચાલો મેં જોયું સારું ત્યારે ચલો આની વાળીની થિયરી કમ્પ્લીટેડ હવે ફટાફટ આપણે દાખલાઓ તરફ જઈએ તમને આવડે એવા દાખલા છે પહેલો દાખલો તો બધાને આવડશે એટલો ઈઝી છે ભાઈ કેટલા લોકોને જેડબલઈ દેવાની ઈચ્છા છે બસ તો એ બધા ધ્યાન દેજો જેને નો દેવાની નો ધ્યાન દેજો ચાલો હાલશે જેડબલઈ નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન કદાચ ફેલ થઈ તો હાલશે પણ એક્ઝામ જ નો દઈ તો નહીં આવે એસવલરાય મિસ વર્લ્ડ હું કામ બની કારણ કે ભાગ લીધો એટલે મિસ વર્લ્ડ બની ઘણા પૂછવામાં એવું હું કામ બની તો ઘણા કે બહુ ગોરી છે બરોબર છે બહુ વ્યવસ્થિત લાગે છે એવું બધું નથી એસવલરાયની બહુ મોટી પહોંચ હતી એટલે મિસ વર્લ્ડ બની એવું નથી એનો ભાગ લીધો તો ભાગ જ નોલેજ ક્યાંથી બને ભાગ તો લેવો પડે એક્ઝામ જ દેવાનો છે પછી એમ કે મને એનઆઈટીમાં એડમિશન મળે ન મળે બરોબર અને એવા ઘણા છોકરાઓ જોયા છે કે જે અહીંયા આવે હાવ ડબ્બા એટલે જેને આમ છેદ ઉડાડતા ન આવડતું હોય હરખું ધ્યાન દઈ દે ને મેચ થઈ જાય ને ફ્રીક્વન્સી આપણા લોકોની અને ક્યાંય આગળ પહોંચી જાય એટલીસ્ટ ભલે આઈઆઈટી લગી ન પહોંચે એનઆઈટી લગી ન પહોંચે તો એલડી નીડમાં સુધી તો પહોંચી જ જાય બરાબર આપણે એવી મહેનત કરવી પડશે અતિવલય માટે 40મો ક્વેશ્ચન એમાં એવું આપ્યું છે E1 અને E2 E1 કોની ઉત્કેન્દ્રતા છે તો કે x² / s² -y² / b² બરાબર -1 આ સમજાણું કેમ -1 લખ્યું હતું શું y² / b² -x² / s² બરાબર 1 હતું મેં ઉલટાવી નાખ્યું સમજાણું ખબર પડી ગઈ આની ઉત્કેન્દ્રતા કેટલી કીધી છે E1 કેટલી કીધી છે E1 બીજું એક છે ને ભાઈ ઈ આવું છે x² / a² -y² / b² બરાબર આની ઉત્કેન્દ્રતા કેટલી કીધી છે E2
આની ઉત્કેન્દ્રતા E1 આ ઉત્કેન્દ્રતા શબ્દ વાપરી આપણે આની ઉત્કેન્દ્રતા E1 અને આની ઉત્કેન્દ્રતા E2 આવું કીધું છે અને પ્રશ્ન એવો છે પહેલી E2 છે ઓકે આની E2 કીધું છે અને આની E1 કીધું તો આવું ધ્યાન રાખવું પડશે એક્ઝામ મને કર જય શ્રી રામ તો તમારે શું મેળવવાનું કે 1/E1² પ્લસ 1/E2² આ કેટલું થાય તમારે મેળવવાનું એ બહુ સિમ્પલ છે આમાં શું તમે સૂત્ર વાપરશો a² = b² e² - આવું સમીકરણ વાપરશો આમાં તમે શું સમીકરણ વાપરશો b² = a² b² - 1 પણ અહીંયા E2² અહીંયા E1². હવે આમાંથી E2 ને સૂત્રનો કરતા બનાવો આમાંથી E1 ને સૂત્રનો કરતા બનાવો બે અહીંયા જે મૂકી દો જવાબ લાવો સમજાણી મારી વાત હું કહું છું કે નહીં આમાંથી કોના સૂત્રનો કરતા બનાવશો E2 ને કેવી રીતે બનશે તમે લખતા જાઓ બરાબર કેવી રીતે બનશે થોડું ઘણું અહીંયા લખતો જાઓ ખબર પડે તો ઠીક છે નકર જોઈ લેજો E2² - 1 આ પરથી E2² બરાબર શું મળશે 1 + a² / b². આનામાંથી b² / a² બરાબર E1² - 1 આના પરથી શું બનશે તો કે E1² બરાબર 1 + b² / a². એટલે E1² બરાબર a² + b² / a². આ આપણને મળી ગયું E1². અહીંયા તમને મળશે E2² બરાબર b² + a² / b². આ E2². a² + b² વધશે બરાબર a² + b². તમારો જવાબ બની જાય એક આવ્યો એક પાછળ જુઓ જવાબ એક આવે છે સિમ્પલ છે હવે તો ખાલી કિંમત મૂકવાની છે E1² E2² s² upon s² plus b² plus b² upon s² plus b². s² plus b². s² plus b². 1 જવાબ આવે ભાઈ મારે 1 આવે 1 upon E1² plus 1 upon E2² is equal to 1 આવ્યો ભાઈ બધાને 1 કઈ વાંધો નથી 41મો દાખલો બધાને ઘોડે ચડીને આવડી જાય ઓટોમેટિક આવડી જાય આગલા દાખલા ગણ્યા એવો જ છે હું કઈ નહીં શીખવાડું 41 કઈ એટલે કઈ જ નહીં દાખલો ટ્રાય કરો તો ઉત્કેન્દ્રતા એ 3/2 મેં ના પાડી તો નહીં શીખવાડું પણ હવે જીવ એવો છે શીખવાડી દઉં નાભી એપી છે આપણને ±2 0 એને સરખાવશો ±e, 0 સાથે એટલે e બરાબર 2 મળશે e બરાબર 2 અને e બરાબર 3/2 હોય અને અતિવરીય સર્ષકનું સમીકરણ મેળવવાનું હોય આવા દાખલા તો આપણે બોર્ડમાં ઘણા ગણ્યા ગુજરાત બોર્ડમાં બરાબર ને એ લોકો એવું જ કીધું ઈટુ લેવાનું લખે તો ઈટુ લેવાનું તમે આનું નામ છે -1 આ સમીકરણ વાપરો એમાં b² ના b² a² ખબર છે તો a² - a² એવું કરી નાખો a એટલે કેટલા 2/3 નો વર્ગ એટલે 2 એટલે આપણે આમાં b ને 2 નથી ખબર નહીં પણ એક કામ કરીએ ને આના આધારે a વેળી લેવે a બરાબર 2 a * 3/2 બરાબર 2 આવું થાય બે આ બાજુ આવી જાય a બરાબર 4/3 એ મને ખબર પડી ગઈ e ખબર પડી ગઈ e ખબર પડી ગઈ હવે તમે અહીંયા a² એટલે 4/3 નો વર્ગ - e² એટલે 3/2 નો વર્ગ -1 ઇન કેસ તમે અંદર ગુણી નાખશો તોય ચાલશે બરાબર અહીંયા તમને શું મળશે જુઓ 16/9 અહીંયા 9/4 -1 16/9
9 - 4 5 ના છેદમાં 4 ચોકો ચોકો 16 20 ના છેદમાં 9 b સ્ક્વેર બરાબર કેટલું મળ્યું તો કે 20 ના છેદમાં 9 a સ્ક્વેર બરાબર કેટલું મળશે તો કે 16 ના છેદમાં 9 રેડી ઓકે અને તમે જોઈ લો પ્લસ ઓર માઈનસ a આવ્યું એટલે પ્રધાનક કયો હોય છે x છે તો અતિવલન સમીકરણ શું થાય x² / a² - y² / b² બરાબર 1 આમાં a² ની કિંમત મૂકો x² ના છેદમાં 16/9 માઈનસ y² ના છેદમાં 20/9 બરાબર 1 તો એ થશે 9x² / 16 માઈનસ 9y² / 20 બરાબર 1 આવી ગયો જવાબ સ્પર્શક બોલું છું સ્પર્શકનું સમજતા અતિવલયનું સમીકરણ સમજો કારણ કે સ્પર્શક મેળવવા માટે થઈ અને તમને કંઈક તો ડેટા આપવો જોઈએ લોકો ખાલી ઉત્કેન્દ્રતા અને બે જ વસ્તુ આપી આનાથી સ્પર્શક ન મળે જો હું સીધી વાત કરું તમને કઈ રીતે ખબર પડી કે આનાથી સ્પર્શક ન મળે તો એ તમે ધ્યાન આપો જો તમને બે જ વસ્તુ ખબર છે એક ઉત્કેન્દ્ર અને એક એ એટલે તો કાંઈ બિંદુ કયું જેથી મને સ્પર્શક મળે કાંઈક ખૂણો આપો કંઈક તો આપો મને कुछ तो दे दो बाबा કાંઈક તો આપો કંઈ નથી ખાલી અહીંયા a, 0 જ આપ્યું છે બીજું કશું જ નથી આવ્યું બરાબર એટલે આપણને સ્પર્શકનું સમીકરણ ન મળે જો કાંઈક એવું કીધું હોત ને કે આ બિંદુમાંથી બનતા સ્પર્શક અથવા તો આના પરના બિંદુમાંથી સ્પર્શક તો કંઈક આઈડિયા આવે બરાબર એટલે અહીંયા આપણે સુધારવું પડશે કોણ બોલે બોલ tan inverse 2 tan inverse b by a આપણે લખીએ આમ થાય tan inverse b by a plus tan inverse b by a આવું થાય ઓપ્શન ઉપરથી જાઓ તો tan inverse આની અંદર શું લખી શકો b by a plus b by a 1 minus b by a into b by a આવું લખીએ હવે આનો બીજો રસ્તો શું છે આ નામ લખી શકો tan inverse b by a minus minus b by a પ્લસ થઈ જાય અહીંયા શું થાય 1 minus b by a અહીંયા 1 plus અહીંયા minus b by a જુઓ જોઈએ થઈ ગયા પ્લસ માઈનસ 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 પ્લસ અને આને તમે જોશો તો તમે આમ લખી શકો tan inverse b by a minus tan inverse minus b by a આવું હું કામ કર્યું મેં કારણ કે અનંત સ્પર્શક રહ્યા ને ભાઈ અનંત સ્પર્શક એ આવા બે મળે એટલે અતિવલય તો પછી અનંત સ્પર્શક આવશે આનું સમીકરણ શું થાય y બરાબર b by ax આનું સમીકરણ શું થાય y બરાબર minus b by x આનો ઢાળ ba આનો ઢાળ b minus b by a એ બે મૂકશો ને b by a અને minus b by a એટલે તમને આ જવાબ મળી જાય એટલે 2 inverse b by a આપણે લખ્યું છે કઈ ખબર પડી નથી બરાબર કઈ